અને હવે વાત કરીએ મેયર કોણ, કારણ કે તમામ મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે ત્યારે સૌથી પહેલા મહેસાણા મેયર પદને લઈને પસંદગી પ્રક્રિયા તેજ થઈ છે. મનપાની પ્રથમ ટર્મ પછાત વર્ગ મહિલા માટે અનામત છે. મેયર પદ માટે ભાજપના 8 મહિલા કોર્પોરેટરો વચ્ચે સ્પર્ધા છે. ભાવના પ્રજાપતિ, નૈના પ્રજાપતિ, સોનલ ઓઝા, મિત્તલ પ્રજાપતિ રેસમાં છે. ગીતા ચૌધરી, ઉષા ચૌધરી, ભારતી ઠાકોર પણ રેસમાં છે. ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બોર્ડ બેઠકમાં થશે નવા મેયરની પસંદગી. મહેસાણા મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે જંગ તેજ થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં પાટીદાર સમાજને તક મળવાની શક્યતા છે. મનપાની કુલ 52 બેઠકો પૈકી 18 પાટીદાર કોર્પોરેટરો ચૂંટાયા છે. ચેરમેન પદની રેસમાં હાલ 6 પાટીદાર કોર્પોરેટરોના નામ છે. ચંદ્રકાંત પટેલ, દીપક પટેલ, દેવેશ પટેલનું નામ છે. રાકેશ પટેલ, દશરથ પટેલ, જીગર પટેલનું નામ પણ ચર્ચામાં છે. તો 52 બેઠકો પૈકી 18 તો પાટીદાર કોર્પોરેટરો છે, એટલે મેયર તરીકે તો કોઈ પણ મહિલા કે જે ઓબીસી વર્ગની હોઈ શકે છે તેમને અનામતને લીધે પદ મળી શકે છે, જ્યારે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે કોઈ પણ એક પાટીદાર સમાજનું નામ હોઈ શકે છે તેવી હાલ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. મહત્વનું છે કે 15 જગ્યાએ હવે નિમણૂકો થશે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ જીતી છે, ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી આ 3 મહત્વની પોસ્ટ કે જેના ઉપર પસંદગી માટેનું મંથન અત્યારે ગાંધીનગરમાં પણ આ દિવસોમાં જોવા મળી રહ્યું છે. ચેરમેન પદની રેસમાં પણ 6 પાટીદાર નેતાઓ જોવા મળી રહ્યા છે. તો મહેસાણાની વાત અહીં થઈ રહી છે. મહેસાણામાં મેયર પદને લઈને પસંદગી પ્રક્રિયા તેજ થઈ છે. મનપાની પ્રથમ ટર્મ પછાત વર્ગ મહિલા માટે, ઓબીસી મહિલા માટે અનામત છે. મેયર પદ માટે ભાજપના 8 મહિલા કોર્પોરેટરો વચ્ચે સ્પર્ધા છે, જેમાં ભાવના પ્રજાપતિ, નૈના પ્રજાપતિ, સોનલ ઓઝા, મિત્તલ પ્રજાપતિ રેસમાં છે. એ સિવાય ગીતા ચૌધરી, ઉષા ચૌધરી અને ભારતી ઠાકોર પણ રેસમાં છે. ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બોર્ડ બેઠકમાં થશે નવા મેયરની પસંદગી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટેની જંગ તેજ છે, જેમાં પાટીદાર સમાજને તક મળી શકે છે. વધુ માહિતી આપી રહ્યા છે મહેસાણાથી સંવાદદાતા મનીષ મિસ્ત્રી. મનીષ, જણાવો હાલ આપ શું ગતિવિધિઓ જોઈ રહ્યા છો તમામ મહત્વના હોદ્દાઓને લઈને? જી, મહેસાણા કોર્પોરેશન પ્રથમવાર બન્યું છે અને 1 વર્ષ જે કોર્પોરેશન નવું બન્યા બાદ હવે મેયર કોણ બનશે તે ચર્ચાઓ ચાલી રહી છે. સૌપ્રથમ આપને જણાવી દઉં કે મહેસાણામાં મેયર પદે 2 નામ ખૂબ ચર્ચાસ્પદ છે, જેની અંદર એક નૈનાબેન પ્રજાપતિ અને ઉષાબેન ચૌધરી કે જેઓ મહેસાણા જે કોર્પોરેશનમાં ચૂંટણીમાં જીતેલા છે. અને નૈનાબેન વિશે વાત કરીએ તો નૈનાબેન મહેસાણા ભાજપ જે કમલમ કાર્યાલય છે તેમના મંત્રી જે 27-28 વર્ષથી શરૂઆતથી જ કહી શકાય કે તેમાં કાર્ય કરી રહ્યા છે. તેમના ધર્મપત્ની છે જયેશભાઈ પ્રજાપતિના. તો ઉષાબેન ચૌધરી જે મહેસાણાની એક શૈક્ષણિક મોટી સંસ્થા છે, સાર્વજનિક સંસ્થાન, તેમના સંચાલક છે, તેમના પત્ની છે. તે બંનેના નામ મેયર પદે ચાલી રહ્યા છે. આ ઉપરાંત અન્ય નામો વિશે વાત કરીએ તો ડેપ્યુટી મેયર પણ પદે પણ નામ કેટલાક ચાલી રહ્યા છે કે ડેપ્યુટી મેયરનું પણ હોઈ શકે છે, જેમાં ચંદ્રકાંત પટેલ કે જેઓ વોર્ડ 8માં સામાન્ય બેઠક પરથી જીતેલા છે, દીપક પટેલ અને દેવેશ પટેલના પણ નામ ચર્ચામાં છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ જે ચેરમેન છે તેમાં ચંદ્રકાંત પટેલ, રાકેશ પટેલ અને દીપક પટેલના નામ ચર્ચાસ્પદ છે. આ ઉપરાંત જે ટીપી ચેરમેન છે તેમાં રાકેશ બારોટ, જલ્પા પટેલ, સૈનિક પટેલ અને આશાબેન પટેલ કે જેઓ કોર્પોરેશનમાં જીત્યા હતા, સારી લીડ સાથે જીત્યા હતા. ત્યારે હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં ચેરમેન પદ માટે કળશ કોની પર ઢોળાય છે, કારણ કે જે ઓબીસી બેઠક છે તેના માટે આ જે ઓબીસીની બેઠકના ફાળિયા ચેરમેન જશે તે ચોક્કસ છે. જી બિલકુલ. સાથે એ પણ જાણવા માગીશું કે એક તો મેયર પદ માટે તો રિઝર્વડ છે એ સીટ, કારણ કે ત્યાં જ 2.5 વર્ષ માટે નિમણૂક થશે કોઈ પણ ઓબીસી ઉમેદવારની. પરંતુ જ્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટીની વાત કરવામાં આવે એવી પ્રબળ શક્યતાઓ છે. જે પ્રકારે મહદઅંશે પાટીદાર કોર્પોરેટરો જીત્યા છે, એટલે પાટીદાર સમાજને ત્યાં સાચવી લેવામાં આવશે એ સમીકરણ પણ આપ જોઈ રહ્યા છો?
જી ચોક્કસથી મહેસાણા એટલે પાટીદારોનો ગઢ કહેવાય છે અને આ ગઢમાં પાટીદારને પણ સાચવવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે. તેને લઈને આ બેઠક જે છે જે સ્ટેન્ડિંગ જે ચેરમેન છે એ બેઠક પર આપણે જે નામ સૂચાય ત્રણેય નામ ચંદ્રકાંત પટેલ, રાકેશ પટેલ, દીપક પટેલ એ પાટીદાર સમાજમાંથી કોઈને પણ જે બેઠકમાં જે ચેરમેન પદે નિમણૂક થઈ શકે તે શક્યતા પ્રબળ જોરાઈ છે. આ જે ત્રણેય બેઠક જે સામાન્ય છે વોર્ડ 8, 7 અને 5માંથી આ જીતેલા જે ઉમેદવારો છે અને જે દીપક પટેલ છે અગાઉ નગરપાલિકામાં કમિટીમાં રહી ચૂકેલા છે. આ ઉપરાંત રાકેશ પટેલ અને ચંદ્રકાંત પટેલ પણ પીઢ કાર્યકર્તા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે મેયર કોણ તેને લઈને અલગ અલગ મહાનગરપાલિકાઓમાં સમીકરણો રચાઈ રહ્યા છે.